હેલો નમસ્તે। જો તમે આ દેડકો બનાવ્યો છે તે કેવો સરસ કૂદકા મારે છે। શું તમે પણ તમારા બાળકોને આવો સરસ મજાનો દેડકો બનાવતા કાગળમાંથી શીખવવા માગો છો? તો ચાલો આપણે બધા છે તે આજે દેડકો શીખીશું। જો અમારા સ્કૂલના બાળકોને આવી રીતે સરસ મજાના દેડકા બનાવતા મેં શીખવ્યા છે। બધા બાળકો છે તેને ખૂબ મજા આવી ગઈ છે। તો મારા બાળકોએ બહુ સરસ મજાના દેડકા છે તે બનાવ્યા છે। જો હું છું એક ગવર્મેન્ટ પ્રાઇમરી ટીચર અને આર્ટ અને ક્રાફ્ટ એ મારો શોખ છે। તો આજે વિચાર્યું કે બાળકોને એ કાગળમાંથી આપણે દેડકો છે તે બનાવતા શીખવીએ। તો એના માટે મેં આ ગ્રીન કલરનો કાગળ છે તે લઈ લીધો છે। તે હવે કાગળને એવી રીતે કટ કરવાનો કે બંને બાજુ છે તે ચોકડી આપણે પાડી શકીએ। તો આવી રીતે મેં ચોકડી પાડી દીધી છે। પછી બંને હાથેથી પકડી અને તેની આવી રીતે જેવી રીતે હું પાડું છું જોઈ લો તેવી રીતે છે તે ઘડી પાડી દેવાની છે। તો આવી રીતે એક ચોરસ છે તે બની જશે અને પછી છે તે ચોરસ કાગળને આપણે ઊંધો કરી લેવાનો છે અને હવે આપણે દેડકાનું મોં બનાવી લેવાનું છે। તો એના માટે આવી રીતે અડધું વાળી દેવાનો છે કાગળ અને બીજી બાજુ છે તે પણ અડધો વાળી દેવાનો છે। તો આવી રીતે દેડકાનું મોઢું છે તે રેડી થઈ ગયું છે। તો આ બનશે દેડકાનું મોં અને હવે આપણે દેડકાના પગ બનાવીશું। તો તેના માટે કાગળને પાછો ઊંધો કરી લેવાનો છે અને તેના ચારેય પગ છે તેને આવી રીતે વાળી દેવાના છે। તો આમ ચારેય છે તેને વાળા ફરતી વાળ્યા પછી આપણે બીજી વાર પણ આપણે પગને વાળવાના છે કે જેથી દેડકો છે તે થોડો ઊંચો રહી શકે। તો તમે જોઈ શકો છો કે એવી રીતે વાળ્યા પછી હવે તેને પાછા અડધેથી ઉપાડી અને અડધું ખૂણેથી પાછો વાળી દેવાનો છે। તો આમ દેડકાના પગને 2 વાર વાળવાના થશે। તો આવી રીતે છે તે હવે ચારે ચાર પગ છે તે વારાફરતી આપણે વાળી દીધા છે અને હવે જે પાછળનો ભાગ વધ્યો છે જે પૂંછડી જેવું દેખાય છે તેને આપણે જે ભાગ ઉપર છે તેની એમાં આપણે બંને ભાગ છે તેમાં નાખી દઈશું કે જેથી દેડકો છે તે ઉછળી શકે। નહીંતર દેડકો છે તે જો આ ભાગ વ્યવસ્થિત નહીં થાય તો દેડકો ઉછળશે નહીં અને પછી બાળકોને મજા પણ આવશે નહીં। તો હવે છે જો કમ્પ્લીટ આપણો દેડકો થઈ ગયો છે પણ હવે આપણે તેની આંખ છે તે બનાવી નાખશું કે જેથી આપણને ખબર પડે કે આ દેડકાને છે તે આપણે સરસ રીતે જોઈ શકીએ। તો હવે આપણો દેડકો છે તે રેડી છે। તો ચાલો બધા બાળકો છે તેને જોઈને ખૂબ ખુશ થઈ ગયા અને બધા બાળકોએ છે તે સરસ મજાનો દેડકો પણ પોતપોતાનો શીખી લીધો છે અને બનાવી લીધો છે। તો જુઓ કેટલા મસ્ત દેડકા છે તે ઉછળી રહ્યા છે। તમે પણ આવો દેડકો છે તે તમારા બાળકોને જરૂરથી શીખવજો। તો તમને અમારી એક્ટિવિટી કેવી લાગી તો અમને જરૂરથી જણાવજો। થેન્ક યુ અને અમારી ચેનલ છે તેને લાઈક કરજો। બાય।